કેમ છો બાળકો? આજે આપણો ગુજરાતીનો વિષય છે. ગુજરાતીના વિષયમાં આપણે આજે નવો મૂળાક્ષર શીખવાના છે. તો આપણે છેલ્લો મૂળાક્ષર શીખેલા ધજાનો ધ. તો હવે ધજાનો ધ પછી આવે છે નગારાનો ન. ગોળ કરવાનું, ડાબી સાઈડ લાઈન અને પછી એક ઊભી લાઈન, તેને થઈ ગયો નગારાનો ન. જમણી સાઈડ ગોળ કરીને ડાબી સાઈડ આડી લાઈન અને એક ઊભી લાઈન, નગારાનો ન. નગારાનો ન. નગારાનો ન પછી આવે છે પતંગનો પ. પતંગનો પ કઈ રીતે લખાય? તમને પાછળ પાંચ લખતા આવડે છે ને બાળકો? બસ તમારે એ જ રીતે લખવાનું છે. તેને કહેવાય પતંગનો પ. પતંગનો પ. પતંગનો પ. પતંગનો પ. પતંગનો પ. આ રીતે તમારે નગારાનો ન અને પતંગનો પ મૂળાક્ષર બોલીને લખવાનો છે. નગારાનો ન લખવા માટે પહેલાં એક ગોળ કરવાનું, તેને એક આડી લાઈન કરવાની, આડી લાઈનને જોઈન્ટ કરીને એક ઊભી લાઈન, એટલે આ થઈ ગયો નગારાનો ન. ગોળ કરવાનું, તેને જોઈન્ટ કરીને આડી લાઈન અને એક ઊભી લાઈન, એટલે આ થઈ ગયો નગારાનો ન. પતંગનો પ લખવા માટે તમારે ફક્ત પાછળ 5 લખવાના છે. તેને પતંગનો પ તરીકે પણ ઓળખાય છે. પતંગનો પ. આ રીતે તમારે આખા પેજ પર નગારાનો ન અને પતંગનો પ બોલીને લખવાનું છે. હવે આપણે આગળની વિડીયોમાં આગળના મૂળાક્ષર સાથે મળીશું. ત્યાં સુધી ઘરે રહીને બધાએ સારી રીતે બોલીને લખવાનું છે.